જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા ભાગ 7. તુકારામને લેવા વિમાન આવ્યું છે. તુકારામજી પત્નીને કહે છે કે ચાલ, તને વિમાનમાં બેસાડીને પરમાત્માના ધામની અંદર લઈ જાઉં. પરંતુ પત્ની કહ્યું કે તમારે જવું હોય તો તમે જાઓ, મારે આવવું નથી. અને તે ગઈ નહીં. સંસારનો મોહ આવો છે. વાસના ઉપર અંકુશ ન આવે તો ત્યાં સુધી જ શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજની અંદર બેસી જાય તો જીવન મધુર બની જાય છે. વાસના ક્ષીણ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. પૂર્વ જન્મનું શરીર ગયું પણ મન ગયું નથી. લોકો તન અને કપડાની કાળજી રાખે છે, પરંતુ મર્યા પછી પણ જે સાથે આવે છે તેની કાળજી રાખતો નથી. મળ્યા પછી પણ મન સાથે આવવાનું જ છે, માટે તેની કાળજી રાખો. ધન, શરીર વગેરેની કાળજી રાખશો નહીં. મર્યા પછી આંગળીમાં વીંટી હશે તો પણ તે લોકો કાઢી જ નાખશે. આચાર વિચાર વિના મનની શુદ્ધિ થતી નથી, અને મનની શુદ્ધિ ના થાય ત્યાં લગીન ભક્તિ થઈ શકતી નથી. વિવેકથી સંસારનો અંત ન લાવે ત્યાં સુધી અંત આવવાનો નથી. જીવનની અંદર સંયમ, સદાચાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પુસ્તકની અંદર જ્ઞાન કંઈ કામ લાગશે નહીં. ઘણા ગ્રંથો વાંચવાથી બુદ્ધિમાં વિક્ષેપ થાય છે. કેવળ જ્ઞાન શું કામવાનું? એક ગૃહસ્થનો પુત્ર મરણ પામ્યો. ગૃહસ્થ રુદન કરે છે. તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે અને ઉપદેશ આપે છે કે આત્મા અમર છે, મરણ તો શરીરનું થયું છે. તો તમારે પુત્રના મરણનો શોક કરવો ઉચિત નથી. થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઈ છે, તેથી તે રડવા લાગ્યા છે. સાધુને રડતો જોઈને તે ગૃહસ્થે સાધુને કહ્યું છે કે બાપુજી, તમે તો મને ઉપદેશ આપતા હતા ને કે કોઈ મરણનો શોક કરવો નહીં, અને તમે રડી રહ્યા છો. ત્યારે સાધુએ કહ્યું છે કે છોકરો તારો હતો પણ બકરી મારી હતી, તેથી હું રડું છું. આનું નામ પરોપદેશ પાંડિત્યમ. કથા જીવનને સુધારે છે અને મુક્તિ આપે છે, એ વાત સાચી છે. રોજ મૃત્યુને 1-2 વખત યાદ કરો. કદાચ આજે જ મને યમદૂત લેવા આવે તો, એમ રોજ વિચારો તો પાપ જ નહીં થાય. મનુષ્યો રોજ ભોજનનો વિચાર કરે છે, પણ કદી મૃત્યુનો વિચાર કરતો નથી. દુઃખની વાત તો એ જ છે. આ ભાગવત કથાનું મહાત્મ્ય એકવાર સનતકુમારોએ નારદજીને કહીને સંભળાવ્યું હતું. મહાત્મ્યમાં એવું લખ્યું હતું કે મોટા ઋષિઓ, દેવો બ્રહ્મલોક છોડી વિશાળ ક્ષેત્રમાં કથા સાંભળવા આવ્યા છે, કારણ કે કથાનો આનંદ બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે, સત્સંગી પોતે તરે છે, અને સંઘની અંદર આવેલા સર્વને તારે છે. બદ્રિકાશ્રમમાં સનતકુમારો પધાર્યા છે, જેથી લોકો તેને બદ્રિકાશ્રમ કહે છે. તે વિશાળ ક્ષેત્ર છે. બદ્રી વિશાલલાલ કી જય. સ્કંદ પુરાણમાં કથા છે કે બદ્રીનારાયણ વિશાલ રાજાને માટે પધાર્યા હતા. જેમ પુંડલિકને માટે વિઠ્ઠલનાથ આવ્યા હતા, જે ભક્તિને માટે ભગવાન આવે છે તે ધ્યેય. બદ્રીનારાયણ તપ ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે. તે બતાવે છે કે હું ઈશ્વર છું, છતાં પણ તપ કરું છું. જીવ એકદમ તપશ્ચર્યા કરી શકતો નથી, તેથી ભગવાન આદર્શ બતાવે છે. બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે. માને દવાની જરૂર નથી, પણ બાળકને સમજાવવા માટે દવા ખાય છે. બદ્રીનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. સ્ત્રી સંગ અને બાળકનો સંગ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે. આમાં સ્ત્રીની નિંદા નથી, પણ કામની નિંદા છે. ઘરની અંદર સ્ત્રી બાળકો વચ્ચે રહીને ભગવાનનું ભજન કરવાનું છે.
તેવી જ રીતે તપસ્વીની સ્ત્રી માટે પુરુષનો સંગ ત્યજ્ય છે, પણ સામાન્ય સ્ત્રીએ ઘરની અંદર રહીને પ્રભુ ભજન કરવાનું છે. એક દિવસ ફરતા ફરતા નારદજી વિશાલાપુરીમાં આવ્યા છે. ત્યાં સનકાદિક ઋષિઓ અને નારદજીનું મિલન થયું. નારદજીનું મુખ ઉદાસ. ચિંતા ન કરે એ જ વૈષ્ણવ. વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે, છતાં તમે પ્રસન્ન કેમ નથી? નારદજીએ કહ્યું કે મારો દેશ સુખી છે. સત્ય, તપ, દયા, દાન રહ્યા નથી. મનુષ્ય જીભે બોલે છે કાંઈ અને મનની અંદર હોય છે કાંઈ, અને તે વળી કરે છે કાંઈ. બધા પેટ ભરા બની ગયા છે. સમાજની અંદર કોઈને સુખ નથી, શાંતિ નથી. મેં અનેક જગ્યાએ ભ્રમણ કર્યું છે, પણ મને શાંતિ મળી નથી. આજે સૌ દુઃખી છે. જ્યાં સુધી ધર્મ અને ઈશ્વરને ન માને ત્યાં સુધી દેશ સુખી થતો નથી. જેના જીવનની અંદર ધર્મને સ્થાન નથી તેના જીવનની અંદર શાંતિ નથી. જગતની અંદર હવે ધર્મ રહ્યો નથી, સત્ય રહ્યું નથી. એમ નારદજી દુઃખથી બોલ્યા છે. આ જગતની અંદર અસત્ય સમાન કોઈ પાપ નથી. અસત્ય બોલનારા પુણ્યનો ક્ષય થાય છે. ખરો આનંદ મળે તેવી ઈચ્છા હોય તો સત્યમાં ખૂબ નિષ્ઠા રાખવી. અસત્ય બોલનારો સુખી થયો નથી અને થવાનો પણ નથી. તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો. જગતની અંદર ક્યાંય પવિત્રતા નથી. કપડાં અને શરીર ચોખ્ખા રાખો છો તેવી રીતે મનને પવિત્ર રાખો, કારણ કે મન તો મર્યા પછી પણ સાથે જ આવવાનું છે. જગતની અંદર કાંઈ નીતિ દેખાતી નથી. નીતિ અનીતિથી ખૂબ ભેગું કર્યું છે અને કુમાર્ગે વાપર્યું છે. કુટુંબ સિવાય બીજું કોઈ સુખ છે કે નહીં તેનો વિચાર પણ મનુષ્ય કરતો નથી. તે વિચારે છે કે પૈસાથી કુટુંબને સુખી કરીશ. શરીર અને ઇન્દ્રિયોના સુખની અંદર એવો ફસાયો છે કે ખરો આનંદ ક્યાંય છે અને કેમ મળે તેનો વિચાર કરતો નથી. જય શ્રી કૃષ્ણ.